ઓકે, આગળ આપણે જોઈએ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો U બરાબર 1/2 CV², જ્યાં C આપણને દર્શાવશે કેપેસિટરનું કેપેસિટન્સ અને V જે છે આપેલા વોલ્ટેજ છે. એક 12 પિકોફેરાડના કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે. કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો શું કરવાનું, બંને જે વેલ્યુ આપણને આપી છે એને આ ફોર્મ્યુલાની અંદર આપણે મૂકી દઈએ અને છેલ્લે આપણને એક આન્સર મળશે. ઓકે, અને એવું કહે છે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવા માટેના 3 સૂત્રો બનાવેલા છે. એક આપણે જોઈ ગયા કે જ્યારે કેપેસિટન્સ અને વોલ્ટેજ આપ્યું હોય ત્યારે, હવે જ્યારે તમને વિદ્યુતભાર અને કેપેસિટન્સ આપ્યો હશે ત્યારે U બરાબર Q²/2C થાય. અને જ્યારે તમને માત્ર વિદ્યુતભાર અને વોલ્ટેજ આપ્યો હોય ત્યારે U બરાબર 1/2 Q × V થશે. પરંતુ બે કેપેસિટરને જોડતી વખતે થતા ઉર્જાનો વ્યય આપણે શોધીએ. એટલે કે પ્રશ્નમાં એવું કહે છે કે એક 600 પિકોફેરાડ કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય દ્વારા વિદ્યુત ભારિત થાય, પછી તેને સપ્લાયથી અલગ કરી બીજો એક વિદ્યુત ભાર વિહીન 600 પિકોફેરાડ કેપેસિટરને સમાંતર જોડવામાં આવે. અહીંયા ધ્યાન રાખજો, આપણે એને સમાંતર જોડીએ છીએ તો આ પ્રક્રિયામાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા ગુમાવશે? તો એના માટે તમારે ફોર્મ્યુલા આ રીતનું યાદ રાખવાનું છે. ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધીએ છીએ. આને કહેવાશે ઇનિશિયલ, પ્રારંભિક કહેવાશે, આને કહેવાશે અંતિમ. બરાબર, તો અહીંયા તમને બે કન્ડિશન આપી છે. તો ડેલ્ટા U બરાબર C1C2/2 બ્રેકેટમાં C1 + C2 ઇન્ટુ V1 - V2 હોલ સ્ક્વેર. પરંતુ અહીંયા જો તમને જે બંને જે કેપેસિટર આપી છે C1 અને C2 એ બંને એક સરખા છે. તો આટલું જે સ્ટેપ જે છે આ ફોર્મ્યુલામાં આટલું જે સ્ટેપ જે છે એને તમે આ રીતે પણ હવે બતાવી શકો કે C²/2 બ્રેકેટમાં 2 × C તો થઈ જાય C/4. તો C એટલે 600 પિકોફેરાડ ભાગ્યા 4. હવે જો આપણને મૂકીએ અહીંયા ઇન્ટુ V1 - V2². તો V1 છે અહીંયા 200 વોલ્ટ, V2 અહીંયા તમને 0 આપેલા છે. તો તમે આખું અહીંયા કેલ્ક્યુલેશન કરશો, તમને અહીંયા મળશે ફેરફાર થતો 6.0 × 10⁻⁶ જૂલ મળે. ઓકે, થેન્ક યુ.